હોળીના દિવસે કરો આ 18 ઉપાય, જેથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે. નંબર 1. હોળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં નારાયણ પણ વાસ કરતા હોય છે. તેથી હોળીના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવીને તેની દરરોજ પૂજા કરવી જોઈએ. આ ઉપાય તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવશે, સાથોસાથ નકારાત્મક ઉર્જાનો પણ નાશ કરશે. નંબર 2. પવિત્ર હોળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા કરી તેમને તુલસીની મંજરી અર્પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આર્થિક નુકસાનથી તમારું રક્ષણ કરશે. આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે તથા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. નંબર 3. હોલિકા દહનના દિવસે સૂકા નારિયેળનો ઉપાય. હોલિકા દહનના દિવસે પોતાની ઉપર એક સૂકું નાળિયેર નાખીને સળગતી અગ્નિમાં નાખો. તેનાથી ખરાબ અસર અને રાહત મળી શકે છે. તેમજ હોલિકા દહનના દિવસે 2 લવિંગ લો અને તેને ઘીમાં બોળી દો. આ પછી સાંજે હોલિકા દહનમાં સોપારી અને પતાસા સાથે આગમાં ઘીમાં પલાળેલી લવિંગ મૂકો. આ ફાયદાકારક બની શકે છે. નંબર 4. ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું એ શુભ છે. તે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકાવે છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં આસોપાલવના તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. આ સિવાય આંબાના પાનનું તોરણ પણ બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. નંબર 5. હોલિકા દહનના દિવસે આ ઉપાય પણ કરી શકો છો. આ માટે સૌથી પહેલાં લાલ કપડું લો. ત્યારબાદ તેમાં 7 લવિંગ, 7 બદામ અને 7 કાળા મરી નાખીને કપડાને સારી રીતે બાંધી લો. આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો. તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહેશે. આ સિવાય તમારા ગ્રહો પણ શાંત રહેશે. નંબર 6. ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ થાય, એટલે કે ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરેલું રહે તેવી ઈચ્છા હોય તો હોળીના દિવસે સ્ફટિકનું શ્રીયંત્ર લાવી ગંગાજળથી તેનો અભિષેક કરીને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. ત્યાર પછી રોજ તેની પૂજા કરો. આ કામ કરી લેવાથી માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા કૃપા વરસાવતા રહેશે. નંબર 7. હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ. આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર આવવા દેશે નહીં. નંબર 8. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો હોલિકા દહનની અગ્નિમાં સફેદ રંગની મીઠાઈ અર્પણ કરો. હોલિકા દહનના દિવસે દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો અને બ્રાહ્મણોને ખાસ ભોજન કરાવો અને તેમને દાન પણ આપો. નંબર 9. હોલિકા દહનના દિવસે લવિંગનો ઉપાય કરો. હોલિકા દહનના દિવસે 5 લવિંગ અને કપૂર આગમાં નાખો અને લવિંગ બળી જાય પછી તેને તમારા કપાળ પર લગાવો. આમ કરવાથી તમે માનસિક શાંતિ મેળવી શકો છો અને તમામ દુઃખોથી પણ મુક્તિ મેળવી શકો છો. નંબર 10. ઘર અને પરિવારમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમે હોળીના દિવસે ઘરમાં વૃક્ષ અને છોડ વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર
છોડ લગાવવાથી ઘરમાં રહેલા દોષોને દૂર કરી શકાય છે. હોળીનો દિવસ ઘર માટે સારા ગણાતા છોડ વાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે. નંબર 11, ધનની કમી દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો છે. હોળીના દિવસે તમે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય ભગવાનની તસવીર લગાવી શકો છો. આ ચિત્ર લગાવતી વખતે તમારે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડશે. વાસ્તુ અનુસાર ઓફિસ કે દુકાનમાં ઉગતા સૂર્યની તસવીર પૂર્વ દિશામાં જ લગાવો. નંબર 12, હિન્દુ ધર્મમાં ગંગાજળનું ખૂબ જ મહત્ત્વ છે. પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલાં જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી. આ પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટો. આ દરમિયાન સતત હર હર મહાદેવનો જાપ કરતા રહો. તેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેતી નથી. નંબર 13, હોળી પર કર્મકાંડ, પૂજા વગેરે દરમિયાન ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અર્પણ કરતી વખતે તેની ઉપર તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ તુલસીના પાંદડા વિનાનો પ્રસાદ સ્વીકાર કરતા નથી. તેથી તેમને પ્રસન્ન કરવા માટે તુલસીના પાંદડા ઉમેર્યા બાદ જ પ્રસાદ અર્પણ કરવો જોઈએ. નંબર 14, પૂજા કરતાં પહેલાં સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓની પૂજા કરો. આ દરમિયાન દેવી લક્ષ્મીને પીળા વસ્ત્રો, કેસર, ચંદન અને મીઠાઈઓ અર્પણ કરો. દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચડાવો. હવે થોડીવાર માટે ભગવાનની પૂજામાં લીન થઈ જાઓ. જો તમે ઈચ્છો તો સૂર્યદેવને પણ જળ અર્પણ કરી શકો છો. નંબર 15, હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘીનો અખંડ દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો આખી રાત ચાલતો રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. નંબર 16, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ કરવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી. આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં ધૂપ કરવાથી સકારાત્મક પરિસ્થિતિ સર્જાય છે. ધૂપમાં ગુગળની સાથે લોબાન અને લવિંગ, તેની સાથે કપૂરનો પણ ધૂપ કરવો જોઈએ. નંબર 17, હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે એવા રંગોથી રંગોળી બનાવવી શુભ છે જે દેવતાઓને પસંદ હોય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની બહાર પીળી અને લાલ રંગોળી બનાવો. વાસ્તુમાં રંગો સંબંધિત ઉપાયો અપનાવીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે. એવું કહેવાય છે કે આવા રંગોની રંગોળી બનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 18, હોલિકા દહનના દિવસે કર્જામાંથી મુક્તિ મેળવવાના ઉપાય. જો તમારે કર્જામાંથી મુક્તિ મેળવવી હોય તો હોલિકા દહનના દિવસે હોલિકા અગ્નિમાં ગુલાલ અને તલ અવશ્ય ચડાવવું. નંબર 19, આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો હોલિકા દહનના દિવસે 108 મખાનાની માળા બનાવીને લક્ષ્મીજીના મંદિરમાં જઈ અર્પણ કરો. હોળીના દિવસે 1.25 કિલો ચોખાની ખીર બનાવીને કુષ્ઠાશ્રમમાં દાન કરો. નંબર 20, એવું પણ જોવામાં આવ્યું છે કે વાસ્તુ દોષના કારણે ઘરમાં જ નહીં પરંતુ
પતિ પત્ની વચ્ચે સુમેળ જોવા છતાં ઘણીવાર વિવાદો થતા રહે છે. આ વિવાદોને દૂર કરવા માટે હોળીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ ઘરમાં સ્થાપિત કરી શકો છો. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.